નમસ્તે ઉદ્યોગ સાહસિક મિત્રો. આજે આપણે ટુરિઝમ પોલિસી વિશેની વાત કરવાના છીએ. જનરલી કોઈ પણ જગ્યાનું ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું હોય તો ટુરિઝમ અત્યારે માટે બહુ અગત્યનું પરિબળ ગણવામાં આવે છે. ટુરિઝમ એ જગ્યાએ ડેવલપ થાય કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, ગવર્મેન્ટની પોલિસી સારી હોય, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સારી હોય, કુદરતી વાતાવરણ હોય. આપણા સૌરાષ્ટ્રના ભાગે અથવા તો ગુજરાતના ભાગે તો ઘણા બધા વસ્તુઓ આવે છે. એક 1600 કિલોમીટરનો લાંબો દરિયાનો ભાગ આપણને મળે છે, કાંઠો મળે છે, ગીર જંગલ મળે છે, ગીર પર્વત મળે છે, સફેદ રણ મળે છે, અને સોમનાથ અને દ્વારકા જેવા જગ પ્રસિદ્ધ યાત્રાધામો આપણી પાસે છે. તો આ સંજોગોમાં આપણા ટુરિઝમનું ડેવલપમેન્ટ વધુ થવું જોઈએ, પણ હજી એટલા પ્રમાણમાં થયું નથી. એની પાસેના ઘણા બધા કારણો હોઈ શકે. કદાચ અવેરનેસ ઓછી છે, હજી આપણી બાજુ એટલું બધું ડેવલપમેન્ટ નથી. તો એ એના માટે ગવર્મેન્ટ પ્રયત્નશીલ છે. ગવર્મેન્ટે આ માટેની એક ટુરિઝમ પોલિસી પણ બનાવેલી છે. તો આજે આ ટુરિઝમ પોલિસી વિશે અને કોઈ પણ ટુરિઝમને લગતી એક્ટિવિટીઝ કરીએ તો ક્યાં ક્યાં બેનિફિટ મળે, સરકારમાંથી ક્યાં ક્યાં લાભો મળે, એના વિશેની ચર્ચા કરવા માટે આપણી સાથે શ્રી રાજેશભાઈ, રાજકોટના એક કન્સલ્ટન્ટ છે. છેલ્લા 8-9 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરે છે, અનુભવી છે, હોશિયાર છે. કોઈ એમની પોતાની પણ યુટ્યુબ ચેનલ છે. એવો આજે આપણને માહિતી અને માર્ગદર્શન આપવાના છે. નમસ્તે રાજેશભાઈ. આભાર સુરેશભાઈ. ખાસ કરીને તમે મને તમારી ચેનલમાં ઇન્વાઇટ કર્યો અને આજે તમારા માધ્યમથી, ઉદ્યોગ સાહસિકના માધ્યમથી હું ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની અંદર જે લોકો ઇન્વેસ્ટ કરવા માંગી રહ્યા છે એવા લોકોને આપના માધ્યમથી હું માહિતી પૂરી પાડવાનો મને જે મોકો આપવામાં આવ્યો છે એના માટે હું પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભારી છું. ખાસ કરીને ટુરિઝમ પોલિસીની વાત કરીએ અને તમે સરસ વાત કરી કે ભાઈ ગુજરાત છે એ ટુરિઝમ ડેવલપમેન્ટ થાય એના માટેની દરેક બાબતોમાં નિપુણ છે. તમે દરિયાકાંઠાની વાત કરી, ઘણા બધા આપણી જે જૂની ધરોહર છે, લોથલ સિટીની વાત કરો કે અમદાવાદની વાત કરો, તમે પાવાગઢની વાત કરો, દ્વારકાની વાત કરો, સોમનાથની વાત કરો, તો વિવિધતામાં એકતા જે આપણા દેશની વાત છે, એવી જ રીતે ગુજરાતની અંદર પણ ઘણું બધું જે આબોહવાથી લઈ અને ભૌગોલિક રિસોર્સિસ છે જેના કારણે આપણે ટુરિઝમને ડેવલપ કરી શકતા હોઈએ છીએ. અને સાથે સાથે સરકાર પણ અમને સપોર્ટ કરી રહી છે. તો ટુરિઝમ ખૂબ ડેવલપ થાય એવી પરિસ્થિતિ છે. તો આ ટુરિઝમની પોલિસી ક્યારથી અમલમાં આવી? નવી પોલિસી આમ તો દર 5 વર્ષે બદલાતી રહે છે, પણ આ ક્યારથી, આ છેલ્લી પોલિસી આપણે જે છે અત્યારે, એ ક્યારથી અમલમાં આવી અને ક્યાં સુધી ચાલુ રહેશે? અત્યારની જે પોલિસી છે એ ટુરિઝમ પોલિસી જે છે 21-25 છે, એટલે 1/1/2021 પછી લાગુ પડી છે. અને 31 ડિસેમ્બર 2025 સુધી જે કાંઈ પ્રોજેક્ટ ચાલુ થશે એમને ઓપરેટિવ પીરિયડની અંદર લાગુ પડશે. એટલે 31/12/2025 સુધી કોઈ પણ આ લગતા પ્રોજેક્ટ થાય તો એમાં આ બેનિફિટ, આ પોલિસી નીચે લાભ મળી શકે. અચ્છા, તો એમાં આપણે તબક્કા વાઇઝ જોઈએ તો માની લો કે હોટલના ધંધામાં વાત કરીએ, હોટલમાં ધંધામાં કેવી રીતે સબસિડી મળે છે? જો ટુરિઝમ પોલિસીને આપણે સમજીએ ને તો ટુરિઝમ પોલિસીમાં પહેલા તો ટુરિઝમ યુનિટ ને સબસિડી મળે છે એવું કીધું છે ને. ટુરિઝમ યુનિટની વ્યાખ્યા આપી છે. ટુરિઝમ યુનિટ એટલે હોટેલ અને રિસોર્ટ, એ એક ટુરિઝમ યુનિટ થયું. પછી અમ્યુઝમેન્ટ પાર્ક છે, થીમ પાર્ક છે, વેલનેસ રિસોર્ટ છે, અપાર્ટમેન્ટ હોટલ છે, ટેન્ટેડ એકોમોડેશન છે, ભૂંગા કોટેજ છે, કન્ટેનર એકોમોડેશન છે, હાઉસ બોટ છે, હોસ્પિટાલિટી અને આના રિલેટેડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવીએ તો એ પણ ટુરિઝમ યુનિટની અંદર ગણાય છે. સાથે સાથે કન્વેન્શન સેન્ટર બનાવો તમે, અથવા તો કોઈ હાઈવે ઉપરની હોટલ જેને આપણે વેસાઇડ એમ્યુનિટીઝ કહીએ છીએ, મોટેલ છે, તો આ બધા જે છે ને એ અલગ અલગ પ્રકારના ટુરિઝમ યુનિટ છે. તો હવે તમે કયા ટુરિઝમ યુનિટ બનાવી રહ્યા છો ગુજરાતની અંદર એના ઉપર તમને સબસિડી મળતી હોય છે, અને મળે છે કે નથી મળતું એ ડિપેન્ડ થતી હોય છે. જેમ કે હોટેલ અને રિસોર્ટ છે તો એના સિવાયના જેટલા મેં યુનિટના નામ લીધા એ બધાને ગુજરાતના કોઈ પણ ખૂણે તમે બનાવો, મોટેલ બનાવો, વેસાઇડ એમ્યુનિટીઝ બનાવો, ટેન્ટેડ હાઉસ બનાવો,
ભૂંગા બનાવો, કોટેજ બનાવો, કન્ટેનર એકોમોડેશન બનાવો, થીમ પાર્ક બનાવો, અથવા તમે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવો છો કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આખા ગુજરાતમાં ક્યાંય પણ ખોલો છો તો તમને એમાં 15% કેપિટલ સબસિડી મળે છે. એ જનરલી બધે હોટેલ અને રિસોર્ટ સિવાયના બધા ટુરિઝમ યુનિટમાં. અચ્છા. પરંતુ હોટેલ અને રિસોર્ટ બનાવો છો તો એમાં એક હાઈ પ્રાયોરિટી એરિયાનું લિસ્ટ આપેલું છે. અચ્છા. જેમ કે ગુજરાતના જિલ્લાઓનું લિસ્ટ આપ્યું છે અને એ જિલ્લાની અંદર કયા તાલુકાઓ આવે છે અને કયા જિલ્લાઓ નથી આવતા એનું એક લિસ્ટ આપેલું છે. તો એની અંદર આપણે આજે જુનાગઢમાં બેસીને આ એપિસોડ કરીએ છીએ તો જુનાગઢ જિલ્લો આની અંદર કવર થાય છે. જુનાગઢ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ બનાવો, ગીર સોમનાથમાં બનાવો, દ્વારિકામાં બનાવો, રાજકોટ જિલ્લો છે તો એમાં કવર નથી થતો. પણ એક મિસ સાહેબ રાજેશભાઈ એવી છે, અહીંયા હું કોન્ટેક્ટમાં તો ત્યારે હવે કદાચ છે કે નહીં ખબર નથી, પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના 5 કિલોમીટરના અંદરમાં આવતા હોય એવાને સબસિડી ન મળે એવું કઈ છે? ના, એવું ના હોય. એ સબસિડીની અંદર એવી કોઈ ઉલ્લેખ નથી કે ભાઈ ફોરેસ્ટની 5 કિલોમીટરમાં આવતો હોય તો મળે કે ના મળે, એવા કોઈ ગાઈડલાઈન નથી. પરંતુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પોતાના ક્રાઇટેરિયા હોય છે કે તમે અમુક કિલોમીટરની અંદર તમારી જગ્યા હોય તો તમને કોમર્શિયલ હેતુ એટલે કે હોટલ કે રિસોર્ટ બનાવવા માટેની એની એનઓસી જ ના મળે, પરમિશન જ ના મળતી હોય છે. અચ્છા. એટલે એ એના રેવન્યુના જે કાયદાઓ છે એને ધ્યાનમાં રાખી, ફોરેસ્ટના કાયદાઓને ધ્યાનમાં રાખીને તમે જે જગ્યા પસંદ કરો છો એ તમારે જોઈ લેવું પડે કે ભાઈ અહીંયા આપણને હોટેલ અને રિસોર્ટ બનાવવા માટેની પરમિશન મળશે કે નહીં મળે. તો એ પરમિશન મળી જાય છે, એમનું એનઓસી મળી જાય છે. તમે કાયદેસર રીતે લોકલ ઓથોરિટીની બાંધકામની પરવાનગી લઈ, કમ્પ્લીશન સર્ટિફિકેટ લઈ, બિનખેતીનો ઓર્ડર હોય, તમારા પાસે પ્રોપર્ટીના ટાઇટલ ક્લિયર ડોક્યુમેન્ટ હોય તો તમને સબસિડી આરામથી મળી જાય. અચ્છા. એમાં કેવી રીતે ને કેટલી સબસિડી મળે છે? જેમ મેં કીધું એમ હોટેલ અને રિસોર્ટમાં નક્કી કરેલા વિસ્તારની અંદર જો ગુજરાતની અંદર તમે કરો છો તો 20% કેપિટલ સબસિડી મળે છે. અને એના સિવાય તમને જે કોઈ જગ્યા પરચેસ કરવાનું એટલે 1/1/2021 પછી જો જગ્યા પરચેસ કરેલી હોય તો એના ઉપર ભરેલી સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન ફી તમને પરત મળે છે. હોટેલ ચાલુ થઈ ગયા પછી તમે ઇલેક્ટ્રિસિટી બિલ આવતું હોય તો એની ઇલેક્ટ્રિસિટી ડ્યુટી 15% લાગેલી હોય છે, એ તમને બાદ મળતી હોય છે 5 વર્ષ માટે, 60 મહિના માટે. એના સિવાય તમારે જે કોઈ આપણે માર્કેટ ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર કરતા હોય એટલે કે ભાઈ આપણે એક્સપોમાં એમાં બધે પાર્ટિસિપેટ કરીએ, ગુજરાત લેવલના એક્સપો હોય, નેશનલ લેવલના હોય તો એમાં પણ એના ખર્ચની અમુક મર્યાદાઓ આપેલી છે, એના મુજબ તમને એમાં મળતા હોય છે પૈસા. અને એના સિવાય આપણે ઘણી વખત હવે જે ગ્રીન બિલ્ડિંગ અને સસ્ટેનેબલ ટુરિઝમનો કન્સેપ્ટ છે, જો તમે એ ટાઈપનું બિલ્ડિંગ બનાવો છો, એ ટાઈપના કન્સેપ્ટથી રિસોર્ટ બનાવો છો કે હોટેલ બનાવો છો તો એનો જે ખર્ચ થતો હોય એમાં 50%, 5 લાખ અને 10 લાખની મર્યાદામાં મળતા હોય છે. તો આ બધી સબસિડી જે છે આની અંદર રિસોર્ટ કે હોટેલ બનાવવા માટે મળતી. હોટેલમાં એવી એક મિસ છે કે હોટેલમાં કેટલી રૂમ બનાવી તો જ મળે અથવા તો કઈ સાઈઝના રૂમ બનાવવાના હોય એવી કઈ મર્યાદા હોય છે? હા, એ મર્યાદાને આપણે થોડુંક ટેકનિકલી સમજીએ. માની લો કે કોઈ પ્રોપર્ટીને હોટલ ગણવી કે ના ગણવી, બરોબર છે, તો એ હોટલ ગણવી કે ના ગણવી એના માટેના ગાઈડલાઈન એને સમજીએ ને તો એ તમારે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ ભારત સરકારની ગાઈડલાઈન સમજવી પડે. સ્ટાર ક્લાસિફિકેશનની ગાઈડલાઈન આપેલી છે. એમાં મેં કીધું મોટેલ કીધું, વે સાઇડ એમ્યુનિટીઝ કીધી, તો એના માટેની ગાઈડલાઈન આપી કઈ પ્રોપર્ટીને વે સાઇડ એમ્યુનિટીઝ ગણવી, કઈ પ્રોપર્ટીને મોટેલ ગણવી, તો એની બધાની પોતાની ગાઈડલાઈન આપેલી છે. હું હોટેલની વાત કરું તો હોટેલની અંદર 1 સ્ટાર થી લઈ અને 5 સ્ટાર ડિલેક્સ સુધીના ક્લાસિફિકેશન આપેલા હોય છે. મિનિમમ 10 ટેનેબલ રૂમ હોવા જોઈએ. મિનિમમ 10 રૂમ હોવા જોઈએ. મિનિમમ 10 ટેનેબલ જ્યાં આપી શકાય, ભાડે આપી શકાય એવા રૂમ હોવા જોઈએ. એના સિવાય તમારી પાસે રૂમનું ક્ષેત્રફળ એના ક્રાઇટેરિયા પણ છે. 120 સ્ક્વેર ફીટનો રૂમ હોવો જોઈએ. બાથરૂમની સાઇઝ છે 30 સ્ક્વેર ફીટની મિનિમમ હોવી જોઈએ. પછી તમે આ 1 સ્ટારની મેં વાત કરી, પછી 2 સ્ટારમાં જાવ તો એ 120 વાળા એ વધીને 140 થઈ જાય, 200 સ્ક્વેર ફીટ સુધીના 5 સ્ટાર ડિલક્સ સુધીમાં ક્રાઇટેરિયા છે. એ ડિટેલ આખો વિષય અલગ થઈ જાય, એના ઉપર ડિસ્કશન કરીએ તો અડધો 1 કલાકનો બીજો ટાઈમ જોઈએ. નહીં પણ એટલે એ કોઈ પણ હોટલની લોન કે સબસિડી લેવી હોય તો આ 1 સ્ટાર થી 5 સ્ટાર વચ્ચેનો કોઈ પણ 1 સ્ટાર લેવો ફરજિયાત છે? ફરજિયાત છે, તો જ સબસિડી મળે, અધરવાઇઝ ના મળે. અચ્છા, એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટને ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં જવું પડે? હા, એના માટેની મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમની અંદર સ્ટાર ક્લાસિફિકેશનની તમારે અરજી કરવી પડે, એપ્લિકેશન કરવી પડે. ઓકે, એ તમે જે ગાઈડલાઈન છે એની અંદર હું તમને થોડુંક ઓવરવ્યુ આપું. તો જેમ તમે રૂમ સાઇઝ કીધું એમ લગભગ 70 જેટલા નાના મોટા મુદ્દાઓ છે જે તમારે હોટલ બનાવતા પહેલા નક્કી કરવા પડે. એટલે કે તમે જ્યારે હોટલનો નકશો બનાવો છો, બાંધકામનો નકશો તૈયાર કરો છો તમારા આર્કિટેક્ટ સાથે બેસીને, ત્યારે જ તમારે આ બધી ગાઈડલાઈનને સમજી લેવી પડે, જેથી કરીને ભવિષ્યની અંદર તમારે કોઈ તોડભાંગ કરવી ના પડે અને ફેરફાર કરવા માટેનો ખર્ચો ના કરવો પડે. હવે માની લો કે તમે હું તમને ઓવરવ્યુ આપું તો તમારે એની અંદર એક કોમન ફેસિલિટીઝ રાખવી પડે. રિસેપ્શન હોય,
Lodging હોય. તમારે એમાં સફિશિયન્ટ પાર્કિંગ દેવું પડે. તમે જેટલા રૂમ કે જેવડી પ્રોપર્ટી છે એ મુજબ પાર્કિંગ હોવું જોઈએ. તમારી પ્રોપર્ટીની અંદર રેસ્ટોરન્ટ હોવું જોઈએ. રેસ્ટોરન્ટ કરો છો તો તમારું કિચન છે એના ક્રાઇટેરિયા છે. કિચનની અંદર શું વસ્તુ હોવી જોઈએ શું વસ્તુ ના હોવી જોઈએ. કોમન બાથરૂમ જે હોય છે એની અંદર પણ રેસ્ટરૂમની અંદર શું હોવું જોઈએ. વિકલાંગો માટેની સ્પેશિયલ ફેસિલિટી કરવી પડે. એક રૂમ સ્પેશિયલી વિકલાંગો માટે કરવો પડે. તમારા જે કંઈ પોલ્યુશનને રિલેટેડ નિયમો હોય તો એનું STP તમારે નાખવો પડે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું NOC લેવું પડે. ફાયરને રિલેટેડ જે કંઈ ગાઈડલાઈન છે તો ફાયરની મંજૂરી લેવી પડે. તો લિફ્ટ હોય 2 માળથી વધારેનું ground+2 નું બિલ્ડિંગ હોય તો તમારે લિફ્ટ ફરજિયાત થઈ જાય તો લિફ્ટનું NOC લેવું પડે. તમારા પ્રોપર્ટીની અંદર કોઈ વિકલાંગ આવે છે પોતાના સેલ્ફ પેલાથી અને પોતે પોતાની રીતે પોતાની ચેર છે એ લઈને આખી પ્રોપર્ટીમાં જઈ શકે એના માટે તમારા આખા પ્રોપર્ટીની અંદર જે જરૂરત લાગે ત્યાં રેમ્પ હોવા જોઈએ. તો આવી ઘણી બધી નાની મોટી બાબતો છે. તમારા રૂમની અંદર વાત કરીએ તો શું હોવું જોઈએ શું ના હોવું જોઈએ એની ગાઈડલાઈન આપેલી છે. તો માની લો 4 સ્ટાર કરો તો તમારે રૂમની અંદર તેજુરી હોવી ફરજિયાત છે. લોકર સેફટી લોકર હોવો જોઈએ. 3 સ્ટાર હોય તો બધા રૂમમાં ન હોય તો ચાલે. રિસેપ્શનની અંદર કોમનમાં મૂકો તો ચાલે. તો આ બધી ગાઈડલાઈન છે તમારે 1 સ્ટારથી 5 સ્ટાર ડિલક્સ સુધીની એને ફોલો કરવી પડે ને એના મુજબનું તમારે પ્રોપર્ટી બનાવવી પડે. અને ખાસ તમને જે સબસિડી મળે છે 20% એ પણ આ ગાઈડલાઈનના આધારે કે ભાઈ તમારું જો 1 સ્ટારની પ્રોપર્ટી હોય તો 1750 રૂપિયા પર સ્ક્વેર ફીટનો તમારો વધુમાં વધુ ખર્ચો ગણી શકાય. 2 સ્ટારમાં પણ 1750 છે. 3 સ્ટાર છે તો એમાં 2150 છે. 4 સ્ટાર છે તો એમાં 2550 છે. અને 5 સ્ટાર છે તો 3400 રૂપિયા છે. એટલે તમે કઈ પ્રકારની પ્રોપર્ટી બનાવો છો એના મુજબ વધુમાં વધુ ખર્ચાની લિમિટ પણ આપેલી છે. ને એક ખર્ચ છે એના 20% તમને સબસિડી મળે છે. અચ્છા, આ જે સબસિડી છે ગુજરાત ગવર્મેન્ટની મળે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની છે? આપે છે ગુજરાત સરકાર. અચ્છા, એટલે જે કઈ પ્રોસિજર છે એ બધી ગુજરાત ગવર્મેન્ટના સબસિડીની પ્રક્રિયા આખી છે તમારે ગુજરાત સરકાર સાથે કરવી પડે. ગુજરાત સરકાર સાથે, ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે કરવાની કે DIC માં કરવાની? ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં કરવાની. અચ્છા, એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની કંઈક જુદી સ્કીમ હોય છે કઈ? જનરલી હોય છે પણ અત્યારે કોઈ હાલમાં મારા ધ્યાનમાં નથી. ઓકે. કેમ કે પહેલા હતી, હવે અત્યારે તો કદાચ ખબર નથી મને. ટુરિઝમ પોલિસી હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટની. મારા ધ્યાનમાં અત્યારે નથી પણ જે મારા ધ્યાનમાં છે એ ડ્રાફ્ટ પોલિસી છે. એને હજી ફાઇનલ રૂપ આપવામાં આવ્યું નથી. ઓકે. પણ આ વિશેની અવેરનેસ મને લાગે છે હજી બહુ સૌરાષ્ટ્રના હોટલો વિશે કે રિસોર્ટ વિશે નથી. તો આ બીજી બધી તમે જે બીજા મોટેલ કે બીજા બધાની વાત કરી એની તો લગભગ કોઈને બહુ ઓછી જ છે. મોટા ભાગે એવું જ થાય છે કે ગુજરાતના જે હાઈવે ઉપર સરસ ફેસિલિટીઓ બનતી હોય છે એમાંથી માની લો કે મારું ઓબ્ઝર્વેશન એવું છે કે 10 માંથી 1 હાઈવે હોટલે આ પોલિસી લાભ લીધો એવું બને. બહુ ઓછું. બાકીના 9 લોકો નથી લેતા. કોઈને ખબર જ નથી. હોટલ વાળાની ખબર નથી. હું અહીંયા તો ઘણા હોટલ વાળાને મળું છું ને બધા એમ કે છે કે આ જનરલી અહીંયા જુનાગઢમાં છે તો નહીં મળે અથવા તો અહીંયા છે તો નહીં મળે. તો આપણે સૌરાષ્ટ્ર પૂરતી વાત કરી તો એક જુનાગઢ જિલ્લો આખો આવી જાય છે. પછી રાજકોટ જિલ્લામાં જિલ્લો નથી આવતો, એમાં નહીં મળે. રાજકોટ જિલ્લામાં હોટેલ અને રિસોર્ટમાં નથી મળતી. હોટેલ બનાવો, વેસાઇડ એમ્યુનિટીઝ બનાવો, અચ્છા તમે ટુરિઝમ ઇન્સ્ટિટ્યૂટ બનાવો, એ બધામાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવો, થીમ પાર્ક બનાવો, એમાં બધામાં મળે છે. અચ્છા, પછી જામનગર જિલ્લામાં? જામનગર જિલ્લાના અમુક તાલુકાઓમાં મળે છે. જેમ કે જામનગર ગ્રામ્ય છે એની અંદર મળે છે. ધ્રોલમાં કે લાલપુરમાં એમાં નથી મળતી. ધ્રોલ લાલપુરમાં નથી મળતી. અચ્છા. હોટેલ અને રિસોર્ટમાં નથી મળતી. અને દ્વારકા આખો જિલ્લો આવી જાય છે. એને મળે જ છે બધાને. ઓકે. પણ દ્વારકામાં તો મને લાગે કોઈને ખબર નથી કે આ સબસિડી મળે છે. બહુ કોઈ બેનિફિટ લેતા જ નથી. પોરબંદર આવી જાય છે લગભગ. આખું લિસ્ટ યાદ નથી મને. કચ્છ લગભગ આખો આવી જાય છે. ટૂંકમાં પોલિસી જોવે, ગુજરાત ટુરિઝમની પોલિસી જોવે, એનો GR જોવે એટલે એમાં આઈડિયા આવી જાય. અથવા મારી વેબસાઇટ ઉપર મેં આના બધાના બ્લોગ સેપરેટ બ્લોગ આપેલા છે. હોટેલ બનાવો છો તો શું ગાઈડલાઈન છે, 1 સ્ટાર હોટલમાં શું ગાઈડલાઈન છે, કયા જિલ્લામાં મળે છે, કયા જિલ્લામાં નથી મળતી, એનું આખું લિસ્ટ અને એની વિગતવાર મેં આખી માહિતી મારી વેબસાઇટ ઉપર અને યુટ્યુબ ચેનલમાં આપેલી છે. ઓકે. તમે કોઈ આવા હોટલોમાં ક્યાંય આવું કામ કર્યું હોય કન્સલ્ટન્સીનું, એવી કોઈ હોટલો ખરી? ઘણી બધી હોટલનું કામ કરેલું છે સુરેશભાઈ, પણ માફી ચાહું છું કે હું એમના નામ અહીંયા નહીં લઈ શકું. ના, માફી નામની જરૂર નથી. કારણ કે અમે છે ને એક નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ કરેલો. ના, જરૂર એ તો દેખાય છે. ઘણી બધી પ્રોપર્ટી ગુજરાતની હાઈ એન્ડ પ્રોપર્ટી છે, સૌથી મોંઘી પ્રોપર્ટી છે, એમનું કામ પણ મેં કરેલું છે. ગુડ. અને મોટાભાગના
વોટર પાર્કનું કામ કરેલું છે. 15-20ની પોલિસીમાં વોટર પાર્ક હતું, મેક્સિમમ વોટર પાર્કમાં કામ કરેલું છે. અને હોટલ રિસોર્ટમાં વોટર પાર્કમાં હવે નથી, આ પોલિસીમાં નથી. વોટર પાર્કમાં છે, પણ આપણે એને એવી રીતે સમજી શકીએ કે 50 કરોડ ઉપરનો ટોટલ પ્રોજેક્ટ હોવો જોઈએ. અને ખાલી વોટર પાર્ક હશે તો નહીં મળે. આખો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવ્યો હોય કે જેમાં વોટર પાર્કની ફેસિલિટી હોય, એમ્યુઝમેન્ટ રાઇડ્સ હોય, થીમ પણ હોય, થીમ પાર્ક પણ હોય, સ્ટે માટેની પણ ફેસિલિટી હોય. એટલે આખો એક બલ્ક પ્રોજેક્ટ જે કહેવાય ને એ ટાઈપનો મોટો ડેસ્ટિનેશન થીમ પાર્ક એને કહી શકાય. ઇન્ટિગ્રેટેડ ડેસ્ટિનેશન થીમ પાર્ક કહેવાય. તો એ ટાઈપનો 50 કરોડથી ઉપરના ઇન્વેસ્ટમેન્ટ વાળો પ્રોજેક્ટ હોય તો એમાં મળી શકે. 15% મળે છે એમાં. અચ્છા, આપણે સૌરાષ્ટ્રમાં કે ગુજરાત, સૌરાષ્ટ્ર પૂરતી આપણે વાત કરી તો આવું કોઈ બીજા કોઈ આનો બેનિફિટ મળી શકે એવી કોઈ વસ્તુ કરી ટુરિઝમની કે જે કરવા જેવું હોય આપની દ્રષ્ટિએ? તમે આ ફિલ્ડમાં છો અને પ્રેક્ટિકલી તમારો પોતાનો રિસોર્ટ છે, તમે કન્સલ્ટન્ટ તરીકે કામ કરો છો, તો અહીંયા જુનાગઢ સૌરાષ્ટ્રની પૂરતી જ આપણે વાત કરી, ગુજરાત પૂરતી ન કરી, સૌરાષ્ટ્ર પૂરતી વાત કરી તો શું કરવું જોઈએ કે શું ટુરિઝમની એક્ટિવિટી કરવાની જરૂર છે? ઘણું બધું કરી શકાય. માની લો કે આપણે દ્વારકા, આપણું સાસણ ગીર એશિયાટિક લાયન માટે જે ફેમસ છે, સોમનાથ છે, પછી અમારા જામનગરથી રાજકોટની વચ્ચે બાલાચડી બીચ આવે છે, દરિયા કિનારો છે, સરસ છે. મોરબીથી પણ નજીક થાય છે, જામનગરથી નજીક થાય છે અને રાજકોટથી, એટલે એ સારો એવો એરિયા ડેવલપ થઈ શકે. દ્વારકા ઓલરેડી ડેવલપ છે. માધાપુર, આપણું જે દ્વારકા સોમનાથ હાઈવે છે, માધાપુરમાં ત્યાં પણ ખૂબ સરસ દરિયા કિનારો અને સરસ બીચ છે. બીચ સારામાં સારો બીચ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરસ થઈ ગયું છે કે રાજકોટથી ત્યાં પહોંચવું હોય તો 3.5-4 કલાકની અંદર પહોંચી શકાય છે. પોરબંદરથી પહોંચી શકાય. સોમનાથ આવતા લોકો દ્વારકા સોમનાથ ત્યાંથી જ નીકળે છે. ટુરિઝમને એટ્રેક્ટ કરી શકાય એવું ડેસ્ટિનેશન છે. ધારી પણ હવે ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે. બરોબર છે. લાયન સફારી ત્યાં ચાલુ થઈ છે અને ત્યાં ઘણા બધા રિસોર્ટ ને આવી રહ્યા છે. તો આવા ઘણા બધા ડેસ્ટિનેશન હવે સૌરાષ્ટ્રની અંદર છે કે જ્યાં આપણે ટુરિઝમ હોટેલ કે રિસોર્ટ બનાવી શકીએ. ઓકે, રિસોર્ટની અંદર એટલું બધું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ પણ નથી. હવે જમીનોના ભાવ વધતા ગયા છે, પણ છેલ્લા 2-5 વર્ષની વાત કરીએ ને એવરેજ ઇન્વેસ્ટમેન્ટ ગણીએ તો ખૂબ ઓછું ઇન્વેસ્ટમેન્ટની અંદર રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઘણું સારું મળે છે. અને હવેની કન્ડિશન જે આપણે સમજીએ તો માઇન્ડસેટ છે લોકોનો એ એક્સપિરિયન્સ ઉપર ખર્ચો કરવાનો વધ્યો છે. પહેલાના સમયમાં શું હતું કે ભાઈ લોકો કોઈ પણ જગ્યાએ જતા તો એ ધર્મશાળામાં ઉતરતા હતા, મંદિરોમાં પ્રસાદી લઈ અને પોતાનો જે કઈ દિનચર્યા છે કરતા હતા. હવેના લોકો હોટલમાં સ્ટે કરવો, રિસોર્ટમાં સ્ટે કરવો. નવાઈની વાત એ છે કે સોમનાથ જે ફરવા આવે છે એ લોકો સાસણ સ્ટે કરવા માટે આવે છે 40 કિલોમીટર દૂર. દ્વારકાના અંદર પણ એવું થયું છે કે દ્વારકાની અંદરની જે હોટેલો છે, જે બિલ્ડિંગ ટાઈપ હોય છે, બરોબર છે, તો એને બદલે હવે લોકો દ્વારકાની આજુબાજુ રિસોર્ટો બનવા માંડ્યા છે. તો દ્વારકાથી 10-15-20 કિલોમીટરના રેન્જમાં જે રિસોર્ટો બને છે તો લોકો હવે ત્યાં સ્ટે કરવાનું પ્રિફર કરે છે. તો તમે આવા ડેસ્ટિનેશનની આજુબાજુમાં 15-20-25 કિલોમીટરની રેન્જની અંદર તમે સરસ રિસોર્ટ બનાવી શકો. આ બધા જ હાઈવે, આપણા રાજકોટ દ્વારકા હાઈવે છે, દ્વારકા સોમનાથ હાઈવે છે, રાજકોટ સોમનાથ હાઈવે છે, આ બધા હાઈવે ઉપર તમે સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે ઉપર કે ડિસ્ટ્રિક્ટ લેવલના જે હાઈવે હોય છે એના ઉપર તમે વેસાઇડ એમ્યુનિટીઝ બનાવી શકો. સારી હાઈવે હોટલ બનાવી શકો જેની અંદર આ વેસાઇડ એમ્યુનિટીઝની ગાઈડલાઈન ફોલો કરીને સબસિડીનો લાભ લઈ શકો. એના સિવાય સરસ મોટેલ હાઈવે ઉપર મોટલ પણ બની શકે. એના સિવાય તમે ટેન્ટેડ એકોમોડેશનનો બી કન્સેપ્ટ છે. જેમ કે સાસણ છે તો એ સિઝનલ એરિયા છે, તો ત્યાં તમે ટેન્ટેડ એકોમોડેશન બનાવો કે ભાઈ ચોમાસાના 4 મહિના ટેન્ટ તમે બંધ કરી શકો અને બાકીના 8 મહિના સરસ સિઝન લઈ શકો, ટેન્ટેડ એકોમોડેશન કરી શકો, ભૂંગા કોટેજનો કન્સેપ્ટ લઈ શકો તમે. અને સર્વિસ પ્રોવાઈડરો બી જે છે, ટૂર ઓપરેટરો છે, ક્રુઝ ઓપરેટરો છે, આ બધાને પણ આમાં સબસિડી. ટ્રાન્સપોર્ટ માની લો કે કોઈ ટેક્સી કેબ નું ચાલુ કરવા માંગતા હોય તો એ પણ આમાં આવી શકે ને? સર્વિસ પ્રોવાઈડર તરીકે એને મળી શકે. ઇન્ટર સબસિડીમાં મળે છે અમને. સર્વિસ પ્રોવાઈડરને 5% ઇન્ટર સબસિડી મળે છે. સિટી એરિયામાં વાર્ષિક 3 લાખની લિમિટ છે ને ગ્રામ્યની અંદર 5 લાખની લિમિટ છે. તો ઘણા બધા સર્વિસ પ્રોવાઈડરો પણ આમાં, ટેક્સી પ્રોવાઈડર છે, ઇલેક્ટ્રિક વ્હીકલ લે, માની લો કે સોમનાથ છે, દ્વારકા છે, આવા ડેસ્ટિનેશન આપણા સાસણની અંદર છે તો ત્યાં ઇલેક્ટ્રિક ટેક્સી લે છે તો એના ઉપર પણ એને કેપિટલ સબસિડી પણ મળે છે 15% સુધીની. અચ્છા, આમાં માની લો કે કોઈએ 2 વર્ષ કે 3 વર્ષ પહેલા ચાલુ કર્યું છે, એને આ સબસિડીની યોજનાની ખબર નથી, હવે લાભ લેવા માંગતા હોય તો 2 વર્ષ પછી ચાલુ કર્યા પછી હવે લાભ લઈ શકે ખરા? હવે જો એની ગાઈડલાઈન હું તમને ગાઈડલાઈન સમજાવી દઉં. 1/1/2021 પછી જે પ્રોજેક્ટ શરૂ થયો હોય, બાંધકામ શરૂ થયું હોય, તો તેની પહેલા શરૂ થયું હોય તો કોમર્શિયલી
ચાલુ થયું હોય હા. 21 પછી નહીં, બાંધકામ આપણે પ્રોજેક્ટ બનાવવાનો શરૂ કર્યો હોય, હા. કારણ કે જે સબસિડી મળે છે ને એ ખર્ચ ઉપર મળે છે. જે તમે હોટલ બનાવવાનો રિસોર્ટ બનાવવાનો ખર્ચ કર્યો છે, એટલે હા. સમજવું પડે કે ક્યારથી ખર્ચ ચાલુ કર્યો છે. એટલે 1/1/2021 પહેલાનો ખર્ચ હોય એ આની અંદર ધ્યાનમાં નહીં લેવાય, પણ 1/1/2021 પછીનો જે ખર્ચ કરેલો છે, અને માની લો વર્ષથી પહેલા કોઈ હોટલ ચાલુ કરી નાખી છે, એટલે કે કોમર્શિયલ ઓપરેશનમાં આવી ગઈ છે, હવે રૂમ ભાડે આપવા માંડ્યા છે અને બિલ બનવા માંડ્યા છે, તો એવા લોકોએ 6 મહિનાની અંદર એને અરજી કરી દેવી જોઈતી હતી એટલે કોમર્શિયલી ચાલુ કરે તે 6 મહિનાની અંદર ફર્સ્ટ સેલ્સ બિલમાં. એટલે ઓપરેશનમાં આવ્યા પછી 6 મહિનામાં અરજી કરવી પડે. દેવી જોઈએ. હા. હવે એ અરજી કરતા પહેલા પણ જ્યારે તમે અત્યારે બનાવી રહ્યા છો, ઘણી બધી પ્રોપર્ટી અંડર કન્સ્ટ્રક્શન હશે, હા. તો એ લોકોએ ગુજરાત ટુરિઝમની વેબસાઇટ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરવું જોઈએ, એનો પ્રોજેક્ટ રજીસ્ટર કરી લેવો જોઈએ. હજી માની લો 8-6 મહિના પછી, વર્ષથી પછી જો એ ચાલુ થવાનો હોય પ્રોજેક્ટ, તો એને પહેલા રજીસ્ટર કરી લેવું જોઈએ. અને મેં કીધું એમ અગાઉથી સ્ટાર ક્લાસિફિકેશનની જે ગાઈડલાઈન છે, મોટેલની ગાઈડલાઈન છે, વેસાઇડ એમ્યુનિટી ગાઈડલાઈન સમજી અને એમાં એને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવી જોઈએ. અને પ્રોજેક્ટનું પહેલું બિલ બને એના 6 મહિનામાં અરજી કરવી પડે. 100 કરોડ ઉપરના પ્રોજેક્ટ હોય તો એમાં 6 મહિનાનું એક્સટેન્શન છે કે ભાઈ તમે એમાં વર્ષદીની અંદર કરો, પણ એ મને લાગે છે એવડા મોટા પ્રોજેક્ટ હજી સૌરાષ્ટ્રની અંદર તો નથી, ખાસ કરીને. અચ્છા, આ સ્ટાર કેટેગરીની જે વાત છે એમાં તમે કન્સલ્ટન્સી કરો છો કે? હા, આપણે એને ગાઈડન્સ આપી શકીએ. ગાઈડન્સ આપો છો, પણ એનું ફોર્મ એની એપ્લિકેશન કરવામાં આપણે એને હેલ્પફુલ થઈ શકીએ, અને એમનું સ્ટાર ક્લાસિફિકેશન આવી જાય એના માટે એની પ્રોપર્ટી વિઝિટ આપણે કરીએ, એમના આર્કિટેક્ટ સાથે બેસી અને એનો જે નકશો ફાઇનલ કરવાનો હોય, કે જે મેં કોમન એમ્યુનિટીઝની વાત કરી, તો એમાં કાંઈ રહી જતું હોય તો એ પહેલેથી જ આપણે નક્કી કરીએ, જેથી કરીને પાછળથી ખર્ચા ન થાય. ઓકે, ના સરસ. એટલે તો ટુરિઝમ પૂરતું કઈ બીજું આપને કઈ કહેવા જેવું લાગે છે? કઈ આપણે વાતચીતમાં રહી ગયું હોય ને હજી તમને લાગતું હોય કે ટુરિઝમ પોલિસીને લગતી કોઈ વાત ઉમેરવા જેવી હોય? આમ તો ખાસ કરીને બધું આમ તો આવરી લીધું છે આપણે, કે ભાઈ કેટલા % મળે છે, કોને મળે છે, કેવી રીતે મળે છે. છતાં આપણે એવું સમજીએ કે તમે ટુરિઝમ પોલિસીનો લાભ લેવો હોય તો તમારે ટુરિઝમ પોલિસીના પહેલામાં રજીસ્ટર થવું પડે. તમારો પ્રોજેક્ટ છે એને રજીસ્ટર કરવો પડે. મોટાભાગના લોકો એ રજીસ્ટર કરતા નથી અને પછી પાછળથી એપ્લિકેશન કરવાની વાત કરે છે. ટુરિઝમ પોલિસીની ગાઈડલાઈનો વાંચવી પડે અને ગાઈડલાઈન મુજબ મળે છે. તમારા માધ્યમથી હું ખાસ એ કહીશ કે મોટાભાગના લોકોનો એક માઇન્ડસેટ હોય છે, અને ખાસ કરીને સૌરાષ્ટ્રીયનનો માઇન્ડસેટ એવો હોય છે કે ભાઈ આવી બધી વાતો થતી હોય છે પણ સબસિડી મળતી નથી હોતી, અને આ બધા કાગળ કરવા કે આ બધો ખર્ચો કરવો, કારણ કે તમે જ્યારે સ્ટાર ક્લાસિફિકેશન લ્યો છો ત્યારે તમારે સિસ્ટમથી બનાવવી પડે હોટલ, એટલે ક્યારેક 2-5 લાખ નો ખર્ચો વધારે થઈ જતો હોય, એવું બનતું હોય, STP નાખવો પડે, ઘણું બધું કરવું પડે. તો આ બધા જ નિયમોને જો તમે ફોલો કરો છો, સમજો છો અને સિસ્ટમેટિક જાઓ છો તો તમને 100% સબસિડી મળે છે. ઘણા બધા લોકોને સબસિડી મળી છે, એના પુરાવાઓ અમારી પાસે છે. તમે ગુજરાત ટુરિઝમનો પણ સંપર્ક કરીને ત્યાં પણ ખૂબ કોઓપરેટિવ સ્ટાફ છે, ડિપાર્ટમેન્ટ ખૂબ કોઓપરેટિવ છે, તમને એ લોકો પણ તમને ગાઈડ કરશે, એ લોકો પણ મદદરૂપ થશે, જરૂરત પડશે અહીંયા તમને. એમના સેમિનાર પણ થતા હોય છે, પણ હોટેલિયરો ઘણી વખત એમને ઇગ્નોર કરતા હોય છે એમના સેમિનારોમાં જવાનું. પણ હું તમારા માધ્યમથી કહીશ કે ખાસ કરીને લોકોએ આનો લાભ લેવો જોઈએ, પોલિસીને સ્ટડી કરવી જોઈએ, જરૂરત પડે ત્યારે ગુજરાત ટુરિઝમની ઓફિસની પણ મુલાકાત લેવી જોઈએ, અને જરૂરત પડે તમે મને પણ ગમે ત્યારે કોલ કરીને મારી પણ કન્સલ્ટન્સી બુક કરી શકો છો, અથવા તો ફોન ઉપર અમે ફ્રીમાં સેવા આપીએ છીએ, ફોન ઉપર તમને સમજાવી શકશો અમે પ્રોજેક્ટ. અચ્છા રાજેશભાઈ, આપનો ઓફિસનો ફોન નંબર ને એડ્રેસ આપજો, આપી શકાય? 7203010101 ઉપર તમે મને કોલ કરી શકો છો. એમાં તમારી જે કાંઈ નાના મોટા પ્રશ્નો છે એનું નિરાકરણ આપીશ, અને એ જ નંબર ઉપરથી તમે ઓફિસ એડ્રેસ ને બધું મેળવી શકશો. તો ટુરિઝમ વિશેની ઘણી બધી અવેરનેસની ઓછી છે અને ઘણી બધી અવેરનેસની જરૂરિયાત છે. તો આજે મને લાગે છે કે થોડું ઘણો આપણે એમાં દાખલ થવાનો પ્રયત્ન કર્યો છે. વધારે કોન્ટેક્ટ ભાઈનો, રાજેશભાઈનો તમે કરજો, જે કોઈને, કેમ કે ઘણા લોકોની એવી માન્યતા છે કે આમાં કાંઈ મળે જ નહીં. મોટા ભાગના હોટલવાળા એવું જ માને છે કે હોટલ ઉપર સબસિડી જ નથી, હોટલને ઉદ્યોગ ગણાય જ નહીં. પણ હકીકતમાં અત્યારે હોટલને પણ સબસિડીના બેનિફિટ મળે જ છે અને એનો લાભ લેવા વિનંતી છે. આશા છે કે તમને આ માહિતી કંઈક ઉપયોગી થશે, એનો તમે ઉપયોગ કરજો. વધુ માહિતી માટે તમે રાજેશભાઈનો કોન્ટેક્ટ કરજો. તો આજની આ ટુરિઝમ પોલિસી વિશેની ચર્ચા આપણે અત્યારે પૂરી કરીએ છીએ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આભાર. થેન્ક યુ.